પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે બિહાર મંત્રીમંડળનું વિસ્તરણ, ગૃહમંત્રી અમિત શાહ અને વરિષ્ઠ નેતા નીતિશ કુમાર પણ થશે સામેલ. પટનાના ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાનારા શપથ ગ્રહણ સમારંભને પગલે તૈયારીઓ પૂર્ણ. પશ્ચિમ બંગાળમાં શનિવારે સવારે 10 વાગે ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારંભ. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ લેશે ભાગ. પ્રદેશ ભાજપ દ્વારા સમારંભની તૈયારીઓ સાથે હિંસા અટકાવવા જરૂરી પગલાં લેવા માટે ચર્ચા મંથન. પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજકારણમાં ગરમાવો. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ, પૂર્વયોજિત કાવતરું હોવાનો ભાજપનો આક્ષેપ. શુભેન્દુ અધિકારીએ કહ્યું, ષડયંત્રકારીઓને નહીં છોડાય. ઓપરેશન સિંદૂરને આજે 1 વર્ષ પૂર્ણ. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો થીમ ફોટો. કહ્યું, આપણી સેનાઓની બહાદુરીને સમગ્ર દેશ તરફથી સલામ. હિઝબુલ્લાહ સાથે સંઘર્ષ વિરામ બાદ ઇઝરાયેલનો બેરૂત પર હુમલો. હુમલામાં ગાઝા પ્રમુખનો પુત્ર ઇજાગ્રસ્ત, અન્ય 5 લોકોના મોત. પશ્ચિમ એશિયા સંઘર્ષમાં શાંતિ મંત્રણા સફળ થવાના અણસાર વચ્ચે ભારતીય શેર બજારનો હકારાત્મક કારોબાર. સેન્સેક્સ 78,000ની સપાટી નજીક, નિફ્ટીનો 24,350ની સપાટીની વચ્ચે કારોબાર. સોનામાં નજીવો વધારો, જ્યારે ચાંદીમાં 2,200 રૂપિયાનો ઉછાળો. ડોલર સામે રૂપિયો 25 પૈસા નબળો. ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં એશિયન અંડર 15 અને 17 ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. ભારતીય બોક્સરોએ 30માંથી 27 મેડલ્સ કર્યા પોતાના નામે. રાજ્યમાં ગરમીનો કેર યથાવત. 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. 9મી મેથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ હવાને પગલે યલો એલર્ટ જાહેર. તો તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં વીજળી સાથે ભારે વરસાદની શક્યતા.